નમસ્કાર, હું મનીષા ઠેસિયા, અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સમુદાયમાં આપનું સ્વાગત છે. આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં છેલ્લા 3 દાયકાથી ભાજપનું શાસન છે અને ગુજરાતની જનતાએ નરેન્દ્ર મોદી કે જેમને પણ ખોબલે ખોબલે મત આપી અને વડાપ્રધાન પદ સુધી પહોંચાડ્યા છે, એવા ગુજરાતમાં વિકાસના કામો કેટલા સાંસદોને આવે છે, આ ફંડનો ઉપયોગ સાંસદો દ્વારા કરવામાં આવે છે કે કેમ? કારણ કે સાંસદોને જે એમપી લેડ ફંડ આવે છે અને આ ફંડમાંથી તેમને રોડ, રસ્તા કે લોકોની સુવિધા માટે, લોકોના વિકાસના જે પણ કામો કરવાના હોય છે, એ પછી શિક્ષણ ક્ષેત્રે હોય, આરોગ્ય ક્ષેત્રે હોય કે લોકોની પાયાની સુવિધા આપવાની વાત હોય, આ તમામ બાબતમાં તેઓ આ ફંડનો ઉપયોગ કરી શકતા હોય છે. પરંતુ ગુજરાતના 26 માંથી 25 સાંસદો જે ભારતીય જનતા પાર્ટીના છે અને એકમાત્ર સાંસદ કોંગ્રેસના છે. આ 26 માંથી એક પણ સાંસદ એવા નથી કે જેમને એમપી લેડમાંથી જે ફંડ ફાળવવામાં આવે છે તેનો પૂરેપૂરો ઉપયોગ કર્યો હોય. પૂરેપૂરો ઉપયોગ તો બાજુ પર રહે છે. 100 માંથી માત્ર 4% ફંડનો ઉપયોગ થયો છે. 4.2% ફંડનો જે ઉપયોગ થયો હોવાનું જે રિપોર્ટમાં એક ખુલાસો થયો છે અને આ વાત પરથી અંદાજો લગાવી શકાય. એક તરફ ગંભીરા બ્રિજ અકસ્માત જેવી જે ઘટનાઓ ઘટે છે કે ગુજરાતમાં સારા રોડ રસ્તાની જરૂર છે, સારા બ્રિજની જરૂર છે અને આવા વિકાસના કામો માટે જનતા વલખા મારી રહી છે, તો પછી વિકાસના કામો પાછળ પૈસા કેમ નથી વાપરવામાં આવતા? શું કામ આ ફંડ એમનું એમ જ પડ્યું રહે છે? 95.8% ફંડ એમપી લેડનું વાપરવામાં નથી આવ્યો. ત્યારે આપણે આજે આ મુદ્દા પર વાત કરીશું કે શા માટે આ ફંડ નથી વપરાતું? ક્યાંક ઈચ્છા શક્તિનો અભાવ છે કે પછી વિકાસની વાતો કરતી ગુજરાત સરકાર આ મામલે કેમ આંખ આડા કાન કરી રહી છે? ચર્ચામાં અમારી સાથે જોડાઈ ગયા છે અંકિતભાઈ રામાણી, જોડાયા છે જે અર્થશાસ્ત્રી છે, જિગ્નેશભાઈ જીવાણી જોડાઈ ગયા છે, સામાજિક કાર્યકર્તા. બંને મિત્રોનું સ્વાગત છે ગુજરાત સમુદાયમાં. અંકિતભાઈ, સૌથી પહેલો સવાલ આપને કે શું લાગે છે કે જે આંકડાઓ સામે આવ્યા છે એમપી લેડ ફંડના, આ ફંડમાંથી માત્ર 4.2% ફંડનો સાંસદોએ ઉપયોગ કર્યો છે, મોટા ભાગનું ફંડ વપરાયા વગરનું પડ્યું છે. અચ્છા, ગુજરાતના ઘણા સાંસદો તો એવા છે કે 1 રૂપિયાનો આ ફંડમાંથી તેમણે વપરાશ નથી કર્યો. શું હોઈ શકે? ઈચ્છા શક્તિ નથી, વિકાસના કામો નથી કરવા કે પછી જનતાને પાયાની સુવિધા નથી આપવી? જી મનીષાબેન, આપનો ખૂબ ખૂબ આભાર. સૌથી પહેલાં તો એમપી લેડ, MPLAD, એમપી લેડ એટલે સૌથી પહેલાં તો આપણે એ સમજીએ કે એમપી લેડ છે શું. તો એમપી લેડ આપણે જોઈએ તો કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ, બરાબર છે, જે સૌથી પહેલાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી હતી 1993માં. એક્ઝેક્ટ હું ડેટ આપું તો 23 ડિસેમ્બર 1993. હવે આ સ્કીમમાં સૌથી પહેલાં જ્યારે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી ત્યારે પર યર 5 લાખ રૂપિયા જે બી સંસદ સભ્ય છે, લોકલ મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે, એમને આપવામાં આવતા હતા. પછી એ અમાઉન્ટ વધારી 2011-12માં 5 કરોડ કરવામાં આવી, બરાબર છે, પર યર 5 કરોડ. હવે આ અમાઉન્ટ કેવી રીતે મળે છે? એક વર્ષમાં 2 ઇન્સ્ટોલમેન્ટમાં મળે છે, 2.5 કરોડના 2 ઇન્સ્ટોલમેન્ટ મળે છે, બરાબર છે. હવે આ ઇન્સ્ટોલમેન્ટમાં બી એમના અમુક પર્સન્ટેજ જે છે એ ટકાવારી ફિક્સ કરેલી છે. જેમ કે 5 કરોડમાંથી 15% જે એસસી એરિયા હોય, તો હું ખોટો નથી, હા, 5 કરોડમાંથી 15% અમાઉન્ટ જે છે તે એસસી એરિયા હોય, એટલે કે શેડ્યુલ કાસ્ટ જે હોય એ એરિયામાં યુઝ કરવાની હોય છે. 7.5% અમાઉન્ટ એસટી એરિયા હોય છે, એની અંદર યુઝ કરવાની હોય છે. આ 5 કરોડની હું વાત કરી રહ્યો છું. એમાંથી 5 કરોડમાંથી 25 લાખ જેવી રકમ એ લોકોને એવી ઓથોરિટી આપવામાં આવેલી હોય છે કે એ લોકો એમનું જે મત ક્ષેત્ર છે, સપોઝ અમારે ખેડા લોકસભા આવે છે, તો ખેડા લોકસભાની જગ્યાએ પંચમહાલ કોન્સ્ટિટ્યુન્સી છે, તો મારે ત્યાં યુઝ કરવા હોય તો હું ત્યાં યુઝ કરી શકું છું. બીજી 25 લાખથી 1 કરોડની અમાઉન્ટ એ નેચરલ કેલામાઇટીઝ જેમ કે સુનામી છે, ધરતીકંપ છે કે કઈ બી વસ્તુ છે, તો એમાં એ લોકો યુઝ કરી શકે છે. તો આ 5 કરોડનું ફંડ 2 ઇન્સ્ટોલમેન્ટમાં આવે છે. હવે વાત આપણે મુદ્દા ઉપર આવીએ કે 5 કરોડનું જે ફંડ છે એ અનયુટિલાઇઝ કેમ છે. તો અહીંયા જે લિસ્ટ છે તમે જોઈ શકો છો કે હું પોતે અમદાવાદમાં રહું છું. અમદાવાદ પણ અમારે લોકસભા આવે છે તો ખેડા લોકસભા આવે છે. તો ખેડા લોકસભાના દેવુસિંહ ચૌહાણ અમારા સાંસદ સભ્ય છે. તો એની અંદર 47,06,000 રૂપિયાનું એમણે અત્યાર સુધીમાં ટોટલ જે છે એ એમણે ફંડ યુઝ કરેલું છે. તો ક્યાંક ને ક્યાંક આજે બી અમારા વિસ્તારમાં ગંદકી એટલી જ છે. હમણાં લેટેસ્ટ જે સર્વે તમે કદાચ જોયો હશે, 2 દિવસ પહેલાંના ન્યૂઝ છે કે આખા ભારતમાં અમદાવાદ છે એ સ્વચ્છતા સર્વેમાં 1 નંબરે આવ્યું છે. તો હું નથી માનતો કે સ્વચ્છતામાં અમદાવાદ 1 નંબરે હોય,
તો આ બધા એક બેઝિક વસ્તુ છે. બેઝિક વસ્તુ એટલે હું એક શિક્ષણ લઈ લઉં, બરાબર છે, કે શિક્ષણ લઈ લઉં તો સરકારી સ્કૂલો છેલ્લા 2014 પછી નવી ઓપન થવાની જગ્યાએ ઘણી બધી સ્કૂલો બંધ થઈ રહી. આપણે ડેટામાં નથી જતા, બરાબર છે, પણ દેખીતી વસ્તુ છે કે પ્રાઇવેટ સ્કૂલોનું ચલણ અત્યારે વધ્યું છે. બીજી વસ્તુ કે બેઝિક ફેસિલિટીમાં આવે પાણી છે, ગટર છે, રોડ રસ્તા છે. તો ગટર છે, હું જ્યાં રહું છું ત્યાં રોજ સવારે ગટર ઉભરાવાનો ટાઈમ ફિક્સ છે, 9 વાગે ઉભરાવાનું ચાલુ થઈ જાય, બરાબર છે. તો જે બેઝિક રસ્તા બેઝિક વસ્તુઓ છે ત્યાં જ જે યુટિલાઇઝેશન કરવાનું આવે ત્યાં જ આ લોકો નથી કરતા. સામે તમે જુઓ કે 0 ખર્ચ કરેલા છે. તમને 10 કરોડ રૂપિયા ગવર્મેન્ટ આપે છે, 9 કરોડ ને 80 લાખ આપણે ગણીએ તો 9 કરોડ ને 80 લાખ રૂપિયા તમને મળે છે અને તમારે યુટિલાઇઝ નથી કરવા, તો તમે એ ફંડનું કરો છો શું? બીજું કે આ ફંડની એક વિશેષતા એવી છે કે માનો કે તમને 5 કરોડનું ફંડ મળ્યું, એમાંથી તમે 2 કરોડ રૂપિયા યુટિલાઇઝ કર્યા, 3 કરોડ યુટિલાઇઝ નથી કર્યા, તો 3 કરોડ રૂપિયા નેક્સ્ટ યર કેરી ફોરવર્ડ થશે. તો આપણે જસ્ટ ઇમેજિન કરીએ કે અત્યાર સુધીના અમારા સંસદ સભ્ય છેલ્લી 3 ટર્મથી ચૂંટાય છે, તો 15 વર્ષના એમણે, હું તો કહું 50 લાખનું તમે ખાલી એવરેજ કાઢો કે 50 લાખ એમણે પર યર યુટિલાઇઝ કરેલા છે. તો બાકીનું જે ફંડ છે બીજા ફંડનું શું કર્યું તમે લોકોએ? શું તમે યુટિલાઇઝ નથી કરવા માંગતા? અને યુટિલાઇઝ, અને એમાં બી જે 47 લાખનું કાં તો 50 લાખનું રાઉન્ડ ફિગર લઉં, જે ફંડ એમણે લીધેલું છે એમાંથી ઘણું બધું તો કરપ્શનમાં ખવાઈ ગયું હશે. તો એકચ્યુઅલ જે કામ છે એ એકચ્યુઅલ કામ તો થયું જ નથી. એટલે ક્યાંક ને ક્યાંક એ લોકોને કામ નથી કરવું, કાં તો વધારે પડતી, જ્યારે કોંગ્રેસની ગવર્મેન્ટ હતી ત્યારે એવી બૂમો પડતી હતી કે 10 રૂપિયા ઉપરથી મોકલે, એમાંથી 7 રૂપિયા ખવાઈ જાય, 3 રૂપિયા નીચે જાય છે. તો હું તો એમ કહું છું કે અત્યારે 10 રૂપિયામાંથી 9 રૂપિયા ખવાઈ જાય છે, 1 રૂપિયા જ કદાચ નીચે પહોંચે છે. બરાબર છે. કોઈ બી હાઈવે, કોઈ બી નેશનલ હાઈવે તમે જોઈ લો, આજે બન્યો છે 6 મહિનામાં નવરો થઈ ગયો છે. તો આ બધી વસ્તુઓના લીધે થઈ અને સામાન્ય જે માણસ છે એની સુધી જે બી વિકાસના કામ પહોંચવા જોઈએ એ વિકાસના કામ નથી પહોંચતા. જે ગ્રામીણનો ગામડાઓનો વિકાસ થવો જોઈએ, ગામડાઓનો વિકાસ નથી થતો. બરાબર છે. અંકિતભાઈ, તમે કહ્યું કે ક્યાંક ને ક્યાંક એમને ઉપયોગ નથી કરવો હતો. શું કામ નથી કરવો હતો? ન માત્ર ભારતીય જનતા પાર્ટી, પરંતુ ગેનીબેન ઠાકોર જે એકમાત્ર કોંગ્રેસના સાંસદ છે અને એમણે પણ આ ફંડમાંથી 0%, 1% ફંડનો ઉપયોગ નથી કર્યો. શું કહેશો જનકભાઈ, તમને શું લાગે છે આ મામલે? જી, સૌ પ્રથમ દર્શક મિત્રોને નમસ્કાર. તમે જે મુદ્દો ઉઠાવ્યો છે એ ખૂબ જ અગત્યનો મુદ્દો છે. એનું મુખ્ય કારણ એ છે કે જ્યારે એક જનપ્રતિનિધિને લોકો ચૂંટીને મત આપીને મોકલે છે તો લોકોને એની પાસે ખૂબ આશાઓ હોય છે કે હું જેને મત આપું છું, જેને ચૂંટીને મોકલું છું, એ અમારો અવાજ બનશે, અમારા વિસ્તારનો વિકાસ થશે, અમારા લોકોની સુખ સુવિધાઓમાં વધારો થશે. પણ જ્યારે આપણે જોઈ રહ્યા છીએ કે આટલા મોટા ઓલું બધું ચાલતું હોય, આપણું આટલી બધી સરકાર ગ્રાન્ટ આપતી હોય, આટલા બધા ફંડ આપતા હોય, અને ત્યારે પાયાના જે પ્રશ્નો છે, અંકિતભાઈએ જે વાત કરી કે રોડ રસ્તા ગટર પાણીની સુવિધાઓ છે, તો એ પણ હજી પૂરી પાડવામાં આવી નથી. અને આપણે 2047માં જે વિશ્વગુરુની ને વિકાસની વાતો કરીએ છીએ, પણ હાલ જે વિકાસ કરવાનો છે એનું શું? જે બેઝિક પ્રશ્નો છે. પહેલા પણ વિરોધ થતો ને એવું કહેવામાં આવતું કે કોંગ્રેસે કંઈ કર્યું નથી, કોંગ્રેસે કંઈ કર્યું નથી. તો આ છેલ્લા 11 વર્ષથી આ બધા જે આવે છે મોટા મોટા નેતાઓ, એમણે પણ એવું શું કરીને બતાવ્યું કે લોકોની સુખ સુવિધાઓમાં વધારો થયો, કે લોકોને પૂરતી સુવિધાઓ મળી? આજે હું મારા વિસ્તારની જ વાત કરું. અમારો પાલીતાણા વિસ્તાર જે ભાવનગર લોકસભામાં આવે છે, હવે પાલીતાણા વિસ્તારમાં જે વાત કરીએ તો શેત્રુંજી નદી છે, જેનું પીવાનું પાણી બધાને આપવામાં આવે છે. હવે સૌને ખબર હશે કે ચોમાસા પહેલા જે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે, એ પ્રી મોન્સૂન કામગીરી માટે આ લોકોને આયોજન કરવાનું હોય છે, અને એ આયોજન કરવા માટે એ લોકોને ફંડ પણ આપવામાં આવતું હોય છે. પણ આજ દિન સુધી ચોમાસા પહેલા ફિલ્ટર પ્લાન્ટને સાફ કરવામાં નથી આવતો, અને દર ચોમાસે લોકોને ગંદુ પીવાનું પાણી આપવામાં આવે છે. અને એટલું ગંદુ હોય છે કે પીવા માટે તો શું, વાપરવાને પણ લાયક નથી હોતું, એટલું ડોળું પાણી આપવામાં આવે છે. સાથે સાથે ગટર છે, તો પાલીતાણા જૈન યાત્રાધામ છે, અને અમારા પાલીતાણામાં ઠેર ઠેર ગટર ઉભરાય છે. કેટલી વાર રજૂઆતો કરીએ છીએ પણ કોઈ સાંભળતું નથી. તો શું આ ફંડ છે
એ આવા બધા કાર્યોમાં એ લોકો ના વાપરી શકે? શું એના માટે તો એને તો કોઈને બીજાની પરમિશન પણ નથી લેવાની. જો આવા કાર્યમાં વાપરે તો લોકોની સુખ સુવિધામાં વધારો થાય. પણ જ્યારે આપણે વાત કરીએ છીએ, તમે જેમ કીધું કે કોંગ્રેસના એકમાત્ર છે એને તો વાપરવું જોઈએ ને, તો હું એવું સ્પષ્ટ માનું છું કે બધા જ નેતાઓ લોકોનું વિચારવા કરતા પહેલા પોતાનું વિચારે છે કે આમાંથી મને શું ફાયદો થાય, મને કેટલો ફાયદો થાય. અને મેં તો એવું પણ જોયું છે કે જે ફંડ એની પાસે જમા થયું હોય તો એ ફંડ છેલ્લે સુધી જમા રાખે અને છેલ્લા 5-6 મહિના જ્યારે બાકી હોય ત્યારે અચાનક બધા કામોમાં ફંડ ફાળવે. હવે છેલ્લે ફંડ ફાળવ્યું હોય એટલે જે ઇમ્પ્લિમેન્ટ કરનાર એજન્સી હોય કે કોન્ટ્રાક્ટર હોય એ પૂરું વાપરી ના શકે કે ના પાડી દે કે હવે અમારાથી શક્ય નથી કે હવે આને અમે વાપરી શકીએ, અથવા ખોટા બિલો બનાવી દે કે આ અમે કામ કરી નાખ્યું છે ને એના બિલો બની ગયા અને એ પૈસા પાસ થઈ જાય અને એ રૂપે મોટો ભ્રષ્ટાચાર થાય. એટલે મારું એવું સ્પષ્ટ માનવું છે કે જે પણ ચૂંટાયેલા પ્રતિનિધિ છે એમણે પહેલા લોકોનું વિચારવું જોઈએ, લોકોના કામનું વિચારવું જોઈએ. પોતાનો સ્વાર્થ કે પોતાનો ફાયદો છોડીને જ્યારે કામ કરશે ત્યારે આ ફંડ અવશ્ય વપરાશે. અત્યારે જે ફંડ વાપરવા માટે જરૂર છે કે હમણાં જ્યાં વિસ્તારોમાં ખૂબ વરસાદ પડ્યો છે ત્યાં રસ્તાઓનું ધોવાણ થયું છે, નદી નાળાઓ જે હતા એ બધા ધોવાઈ ગયા છે, રોડ તૂટી ગયા છે, તો તાત્કાલિક ધોરણે પોતાનું ફંડ રિલીઝ કરીને આ જગ્યાએ વાપરવા માંડવું જોઈએ. એમાં ક્યાં કોઈની પરમિશન એને લેવા જવાની હોય છે? અને જો આ ફંડ વાપરવા માંડે તો આ દરેક જગ્યાએ જે નુકસાની થઈ છે એ ફટાફટ રિપેર થઈ જાય. જે ત્યાંના લોકલ જનપ્રતિનિધિઓ હોય એને પણ એક રાહત મળે કે અમારા સાંસદ છે અમને આ બધા કાર્યોમાં ખૂબ સહકાર આપે છે. પણ એ પણ હાલ જોવા નથી મળતું. એટલે 25+1 = 26 જે તમે વાત કરી, તો એમાં મારું માનવું છે કે ચૂંટાઈ ગયા પછી હવે એ બધા એક થઈ ગયા હોય અને બધા એકબીજાને સમજીને ફંડ વાપરતા હોય પૂછીને કે તમે શું કર્યું, તમે શું કર્યું. એટલે કોઈ ન વાપર્યું હોય એટલે કે તો આપણે કાંઈ વાપરવું નથી, એમાંથી આપણને જે મળશે એ લાભ લઈ લઈશું. બાકી જનતા જે હેરાન પરેશાન થાય છે એ તો ચૂંટણી ટાઈમે એને ભજીયા કે કંઈક ખવડાવી દઈશું, કંઈક પીવડાવી દઈશું, એટલે એ પાછા આપણને મત આપીને વાહ વાહ કરશું. આ જે માનસિકતા છે એના કારણે ખરેખર લોકોને અને વિસ્તારના જે કામો થવા જોઈએ એ નથી થતા અને લોકો ખૂબ પરેશાન છે. નાના વિસ્તારોમાં રોડ રસ્તાઓની હાલત ખૂબ ખરાબ થઈ જાય છે. રોડ રસ્તા જે રિપેર કરે છે ને એમાં પણ ખૂબ ભ્રષ્ટાચાર થાય છે. અત્યારે જે ખાડાઓ પૂરે છે તો એમાં પણ ખૂબ ભ્રષ્ટાચાર થાય છે. ખરેખર જો એને રિપેરિંગ કરવું હોય તો જે રીતે નુકસાન થયું હોય, જેમ કે ડામર રોડ હોય તો ડામરમાં ડામર નાખીને રિપેર કરવું જોઈએ, આરસીસી હોય તો એમાં સિમેન્ટ કોન્ક્રીટ નાખીને રિપેર કરવું જોઈએ. પણ હવે એ નથી થતું. બધી જ જગ્યાએ મેટલિંગ કે કાંકરા કે એવું કપચી કે એવું નાખીને રિપેર કરે છે અને જે પાછો વરસાદ આવશે એટલે પાછું બધું ધોવાઈ જશે અને પાછી લોકોની તો એ જ હાડમારી શરૂ થશે. ઘણા વિસ્તારોમાં પાણી ભરાવાના પ્રશ્નો છે, એ પ્રશ્નો ઉપર પણ કોઈ નિકાલ નથી. ખરેખર પાણીનો નિકાલ કઈ રીતે થાય? જો એને નિકાલ માટેની ગટર વ્યવસ્થા, નદી નાળા જેને વોકળા બનેલા હોય એને સાફ કરવામાં આવે, પાણીને રસ્તો આપવામાં આવે તો પાણીનો નિકાલ સીધી રીતે થઈ જાય. ચાલો બહુ વરસાદ પડ્યો, ચલો અડધો કલાક, 2 કલાક વરસાદ પડ્યો પાણી ભરાણા, પણ પછી પાછળ 1-2 કલાકમાં એ ખાલી તો થવા જોઈએ ને. પણ ખાલી નથી થતા એનું કારણ કે જે સાફ સફાઈ, જે નદી નાળા કે જે પાણી નિકાલની વ્યવસ્થા બનેલી છે એની જે મરમ્મત કરાવવાની, સફાઈ રાખવાની, એને સાફ રાખવાની, નિકાલ માટે એનો રસ્તો ખુલ્લો રાખવાનો, એ બધે જ દબાણો થઈ ગયા છે અને મોટા ભાગના દબાણો રાજકીય લોકોએ જ કરેલા છે. તો આ જે ફંડ વાપરવાની તમે જ્યારે વાત કરો છો ત્યારે ખુદ રાજકીય લોકો જ આવું બધું ચલાવતા હોય, બધી જગ્યાએ દબાણો કરતા હોય, તો પોતાનામાં જે મળેલા ફંડ છે એ વાપરવાનો સવાલ જ ક્યાં આવે છે? અને હમણાં એક તમે જોયું કે હમણાં નવા ગોપાલભાઈ ઇટાલિયા ચૂંટાયેલા છે, ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા છે. તો વિસાવદર નગરપાલિકાએ હજી તો ચૂંટાયા છે ત્યાં જ એક આખું લિસ્ટ આપી દીધું કે અમારે આટલી જગ્યાએ તમારા ફંડની જરૂર છે. તો સારી વાત છે, હું તો કહું સારી વાત છે, તમારા ધારાસભ્યને તમે ફંડની માગણી કરો. તો એવી જ રીતે દરેક એજન્સી, જે દરેક સંસ્થા છે પ્રશાસનમાં, એને દરેકે આવું લિસ્ટ બનાવીને પોતાના ધારાસભ્ય અને સાંસદ સભ્યોને મોકલવું જોઈએ કે આ જગ્યાએ અમારે તમારા ફંડની જરૂર છે, તમે તાત્કાલિક અમને ફંડ ફાળવો એટલે આપણા વિસ્તારનો આપણે મળીને વિકાસ કરીએ. આવું હોવું જોઈએ, પણ આવું નથી થતું. કારણ કે જ્યાં વિપક્ષના ધારાસભ્ય હોય
તો એને વિપક્ષની રીતે જોવામાં આવે છે, એક ચૂંટાયેલા જનપ્રતિનિધિ તરીકે જોવામાં આવતા નથી. જો ખરેખર એક ચૂંટાયેલા જનપ્રતિનિધિ તરીકે જોવામાં આવે ને તો વિકાસ ખૂબ થાય, કે હવે એની ફરજ છે કે આપણા વિસ્તારનો વિકાસ થાય. એ આપણા હવે જનપ્રતિનિધિ છે અને આપણે મળીને કામ કરવાનું છે. જ્યારે આવું વિચારસરણી આવશે ને ત્યારે ચોક્કસ વિકાસ થશે. જી મનીષા. બિલકુલ બિલકુલ જનકભાઈ, ખૂબ જ સરસ વાત કરી. અંકિતભાઈ, જે આ એમપી લેડ ફંડની આપણે વાત કરી રહ્યા છીએ, આ ફંડમાં ઘણા બધા કામોનો સમાવેશ થાય છે કે આ પ્રકારના કામો સાંસદો કરાવી શકે, એટલે કે એ ફંડનો આવા કામોમાં ઉપયોગ કરી શકે. એમાં આરોગ્ય, શિક્ષણ, સામૂહિક બિલ્ડિંગ હોય, જાહેર સુવિધા, સલામતી, પીવાનું પાણી, સિંચાઈ, ડ્રેનેજ, પશુપાલન, ખેતી, ઉર્જા, રેલવે, રોડ, રસ્તા, પુલ, આવા બધા જ કામો માટે આ ફંડનો ઉપયોગ કરી શકે. શું લાગે છે કે સાંસદે ખુદ રોડ ઉપર જઈને, રોડ તો નથી બનાવવા પડતા, એને કામ નથી કરવાનું, એને માત્ર ફંડ એકત્રિત કરી ફંડમાંથી પૈસા લઈ અને એજન્સીઓને કામ સોંપવાનું છે, કોન્ટ્રાક્ટરોને કામ સોંપવાનું છે, અને આ રીતે વિકાસના કામો આગળ થતા હોય છે, પરંતુ એવું પણ સાંસદો નથી કરી શકતા? એનું શું કારણ? ખૂબ સરસ સવાલ કર્યો બેન. હવે એક વસ્તુ મને જેટલી ખબર પડી, જનકભાઈ સરસ મજાની વાત કરી. ગોપાલભાઈ હમણાં જ ધારાસભ્ય બન્યા છે અને હું લગભગ રોજ એમને ફોલો કરું છું. અને હમણાં એમના પેજ ઉપર સરસ મજાનું એક બ્રિજ જે ભેંસાણનો હતો, એમણે સરસ મજાનો બ્રિજ બતાવ્યો હતો કે નીચેથી એની શું હાલત છે. 10 વર્ષથી અમારા આ જે લિસ્ટ છે ને એમાં અમારા બી એક સંસદ સભ્યનું નામ છે, દેવસિંહ ચૌહાણ, તમે જોઈ શકો છો. 10 વર્ષથી તો હું એમને જ્યાં સુધી જાણું છું, મને જ્યાં ખબર પડી, 10 વર્ષથી તો મેં એમને પોતાને જોયા નથી, ક્યાંય બી નથી. એમનો કોન્ટેક્ટ નંબર મારી પાસે, હું ગૂગલ કરું તો મળી જાય મને. એમની સાથે કોન્ટેક્ટ કરવાનો ટ્રાય કરીએ તો એમના પીએ ફોન ઉપાડે, એ પોતે તો ફોન ન જ ઉપાડે. ક્યાંક ને ક્યાંક જનતા વચ્ચેનું જે કમ્યુનિકેશન છે એ કમ્યુનિકેશન આ લોકો ગુમાવી ચૂક્યા છે. અને કાં તો એમને એવું થઈ ગયું છે કે આપણે જનતા વચ્ચે જઈએ કે ન જઈએ, છેલ્લા આપણને તો મત મળવાના જ છે. તો ઘણી બધી વખત અમારી આજુબાજુની સોસાયટીઓમાં, હું તમને લોકલ લેવલે જ વાત કરું તો અમારી આજુબાજુની સોસાયટીઓમાં શાસક પક્ષના લોકો આવે અને કોઈ માંગણી હોય તો એ લોકો ચોખ્ખું કહે છે કે તમે લોકો અમને મત નથી આપતા, એટલા માટે અમે તમારા વિસ્તારનું કામ નહીં કરીએ. અરે ચલો વાંધો નહીં, અમે તમને મત નથી આપતા તો અમારા વિસ્તારનું કામ ન કરો, પણ જે તમને મત આપે છે એમના વિસ્તારનું કામ તો કરો. એમના કરતાં અત્યારે અમે એવું કહી શકીએ છીએ કે અમે અવાજ અત્યારે ઉઠાવીએ છીએ ત્યારે અમારા આજુબાજુના વિસ્તારનું કામ બહુ સરસ રીતે થઈ રહ્યું છે, કેમ કે પબ્લિક જાગૃત થઈ છે. હવે પહેલાનો એક સમય એવો હતો કે લોકોને ખબર નહોતી પડતી. આજે તમે એમપી લેડ ફંડની વાત કરી તો સામાન્ય માણસને તે ખબર બી નથી હોતી. ખાલી ફંડ આવે છે એટલું ખબર હોય છે, કેટલું આવે છે, ક્યાં ક્યાં વાપરી શકાય છે, કેટલો કોટા એ લોકોને આપવામાં આવે છે, ક્યારે ક્યારે રિલીઝ થાય છે. આજે એટલીસ્ટ મને અને જનકભાઈ જેવા એજ્યુકેટેડ લોકોને એ તો ખબર છે, અને પાછળ પડીને કામ તો કરાવીએ છીએ. એટલે એક ચેન્જ સરસ મજાનો એ આવ્યો છે કે અમને લોકોને ખબર હોય છે, એટલે અમારા જેવા યુવાન લોકો પાછળ પડી આરટીઆઈ કરી બધો જ ભ્રષ્ટાચાર બહાર લાવે છે, જે આ લોકોને ગમતું નથી. પણ હવે ગમે કે ન ગમે, એ લોકોને કામ તો હવે કરવું પડશે, કેમ કે તમને ફંડ મળે છે, અમે લોકો ટેક્સ ભરીએ છીએ, તારે તમને મળે છે ફંડ. બરાબર છે, અમે લોકો ક્યાંક ને ક્યાંક સવારથી લઈ અને સાંજ સુધી કમાઈએ છીએ, ટેક્સ ભરીએ છીએ, અમારી તમને ફંડ મળે છે. તો બીજો સવાલ એ આવે કે એ લોકોને કામ કરવું કેમ ગમતું નથી? તો મેં જેમ કીધું એમ કે છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં એ લોકોની ગવર્મેન્ટ છે, તો એ લોકોને એમ જ છે કે ભાઈ આપણે જઈએ કે ન જઈએ, એ લોકોના કામ કરીએ કે ન કરીએ, પ્રજા તો આપણે વોટ આપવાની જ છે. પણ એ સિનારીઓમાં ધીમે ધીમે ચેન્જ થશે, એટલે એ લોકોને બી હવે લોકો વચ્ચે આવવું પડશે. અહીંયા બીજું એક હું તમને જે સ્ટેટિસ્ટિકલ આંકડા છે, ટોપ 5 એવા બી રાજ્યો છે. આપણે ગુજરાતની વાત કરી, પણ એવા બી 5 રાજ્યો એવા છે ટોપ 5, જે એમાંનું એક રાજ્ય 101% ફંડ યુટિલાઇઝ કરે છે. બરાબર છે? તો એવા 5 રાજ્યો હું તમને નામ આપું છું. એક છે તેલંગાણા, જે 101% એણે અત્યાર સુધીનું ફંડ યુટિલાઇઝ કર્યું છે. બીજું છે સિક્કિમ, એણે 100% ફંડ યુટિલાઇઝ કર્યું છે. છત્તીસગઢ 99%, કેરાલા 99%, અને વેસ્ટ બેંગોલ, બરાબર, જેની ઉપર આ લોકો બહુ તરાપો મારતા હોય છે કે અહીંયા બાંગ્લાદેશીઓ રહે છે, આ છે તે છે, ત્યાં અત્યાર સુધીમાં સંસદ સભ્યો એમપીએ 98.65% ફંડ યુટિલાઇઝ કરેલું છે. હવે આમાં આપણે ગુજરાત જોઈએ તો ગુજરાત તો ક્યાંય આવતું જ નથી. આપણે વાતો વિકાસની કરીએ છીએ, ગુજરાત મોડેલની વાત કરીએ છીએ, તો આ ગુજરાત મોડેલ ન કહેવાય. યસ, તો કેમ કે ખબર છે 30 વર્ષથી આપણે આવીએ જ છે, તો આ વસ્તુઓ ક્યાંક ચેન્જ થશે અને એ લોકોને બી હવે જનતા વચ્ચે આવવું પડશે. આજે અમારા એમએલએને અમે પહેલાં ફોન નહોતા કરતા, પણ અમારા એમએલએને અમે ફોન કરીએ છીએ, ફોન ઉપાડે છે, વાત બી થાય છે અને કામ બી થાય છે. તો આ એક ચેન્જ આપણે લોકો જોઈ રહ્યા છે. અને હવે જે બી ફંડ છે એવી આશા રાખીએ કે જે બી ફંડ એ લોકોને મળે છે એ ફંડ એ લોકો યુટિલાઇઝ કરતા થાય.
બિલકુલ, ખૂબ જ સરસ અંકિતભાઈ વાત કરી કે કયા કયા રાજ્યમાં આટલું ફંડ વપરાય છે. તો પછી ગુજરાત મોડેલની માત્ર વાતો કરતી આ સરકાર વિકાસના નામે મત તો મેળવી લે છે આટલા વર્ષોથી, 30 વર્ષથી જનતા તમને મત આપે છે, તો તમે શું કામ એમના કામ ન કરે? આપણે એક એક્ઝામ્પલ લઈએ તો આપણે કોઈ ફ્લેટમાં જ્યારે મકાન લઈએ છીએ ત્યારે આપણે જે પૈસા બિલ્ડરને ભરીએ છીએ અમુક ટકા એના માટે જ ભરીએ છીએ કે જે આપણને એમ્યુનિટીઝ અમુક પ્રકારની આપવામાં આવે છે, અમુક સુવિધા આપવામાં આવે છે. જો એ નથી આપવામાં આવતી તો ત્યાં આપણે ચોક્કસ અવાજ ઉઠાવીએ છીએ કે અમે આના માટે પૈસા ભર્યા છે તો એ સુવિધા અમને કેમ નથી મળતી. આ જ વસ્તુ છે અંકિતભાઈ કીધી કે ટેક્સ ભરે છે વ્યક્તિ અને એના જ પૈસામાંથી તમે ફંડ રિલીઝ કરો છો, તો પછી ફંડ મળે છે તો વિકાસના કામો કેમ નથી થતા, લોકોને પાયાની સુવિધા કેમ નથી મળતી? જનકભાઈ, જે લિસ્ટ સામે આવ્યું છે એમાં અમુક જિલ્લાઓ તો એવા છે કે જ્યાં એક પણ કામ પૂર્ણ નથી થયું. અમદાવાદ પૂર્વ, પશ્ચિમ, બનાસકાંઠા, છોટાઉદેપુર, દાહોદ, ગાંધીનગર, જામનગર, જુનાગઢ, ખેડા, કચ્છ, નવસારી, પંચમહાલ, સુરેન્દ્રનગર અને વલસાડ. આટલા જિલ્લાઓ તો એવા છે, આટલા લોકસભા વિસ્તાર એવા છે કે જ્યાં એક પણ કામ પૂર્ણ નથી થયું. શું લાગે છે કે આવા આ જિલ્લાઓમાં ક્યાંય રોડ રસ્તાની સુવિધાની જરૂરિયાત નહીં હોય લોકોને? હું એવું સ્પષ્ટ માનું છું, આખા ગુજરાતમાં કોઈ પણ વિસ્તારોમાં આપણે જઈએ, બધી જ જગ્યાએ બધા જ લોકોને સુવિધાઓની જરૂર હોય જ. છેવટે સારા દવાખાનાઓ, સારી સરકારી શાળાઓ, જે લોકોને સૌથી વધુ જેની જરૂરિયાત પડે એ આ બે વસ્તુની પાયાની જરૂરિયાત છે કે જેમાં પરિવારનું કોઈ બીમાર પડ્યું હોય તો નજીકના સરકારી દવાખાનામાં એની બધી ટ્રીટમેન્ટ થાય. એવી જ રીતે બાળકોના ભણતર અભ્યાસ માટે કે એના વિકાસ માટે, ભવિષ્યના નિર્માણ માટે સારામાં સારી સરકારી શાળા, કારણ કે સરકારી શાળામાં જે શિક્ષણ મળે છે, જે શિક્ષકો હોય છે એ પ્રાઇવેટ શાળાઓમાં પણ નથી હોતા. ક્વોલિફિકેશનની વાત કરીએ, બધી જ રીતે એ લોકોને ટેસ્ટ લઈને લેવામાં આવ્યા હોય છે, ટ્રેનિંગ આપવામાં આવી હોય છે. તો આ બે સુવિધાઓમાં તમે કોઈ પણ ક્ષેત્રમાં જાઓ, આજકાલ કેટલા બધા વિડીયો એવા આપણે જોવા મળે છે, એમાં ખાસ કરીને જે અંતરિયાળ વિસ્તાર છે કે ત્યાં રોડ રસ્તા ન હોવાને કારણે કોઈ પણ બીમાર પડે, ગંભીર કે સામાન્ય બીમારીમાં પણ રોડ રસ્તા ન હોવાને કારણે એમ્બ્યુલન્સ ઘર સુધી પહોંચી નથી શકતી અને લોકોને જોડીમાં નાખીને, ખાટલામાં નાખીને કિલોમીટર 2 કિલોમીટર સુધી ઊંચકીને લઈ જવા પડે છે. આપણે બીજી સુવિધાની વાત તો પછીની છે. આજે પ્રાથમિક સુવિધાઓ ઊભી કરવાની જે વાત છે, વ્યવસ્થાની જે વાત છે કે જેમાં રોડ રસ્તા હોય કે દવાખાના હોય કે નિશાળ હોય, અને કહેવાયું છે કે જો લોકો શિક્ષિત બની જાય તો દેશનો વિકાસ જાતે લોકો જ કરી લે. પણ સૌથી વધુ આપણે શિક્ષણ ઉપર તો ભાર આપતા જ નથી. સરકારી સ્કૂલો કેટલી બધી બંધ થઈ રહી છે, કેટલી બધી શાળાઓમાં પૂરતા શિક્ષકો નથી. કોઈ શાળાઓમાં તો એક શિક્ષકો દ્વારા આખી શાળાઓ ચલાવવામાં આવે છે અને ભરતીઓ થતી નથી. તો શાળાઓમાં જે પાયાની સુવિધાઓ, બાળકો શાળામાં જઈને પોતાનું વ્યવસ્થિત કામ ચલાવી શકે, કરી શકે, તો આ બધું જે સુવિધાઓ આપવાની હોય એ બધી સુવિધાઓ હજી ઉપલબ્ધ નથી. જે વિવિધ મીડિયા ચેનલો, સોશિયલ મીડિયા દ્વારા આપણે જોઈ રહ્યા છીએ. હમણાં જ ઘણા વિસ્તારોમાં અલગ અલગ જે પુલો બનેલા હતા, તો એ પુલોનું સરકારે નિરીક્ષણ કરાવડાવ્યું, તો એમાંથી લગભગ 30 જેટલા પુલ તો વપરાશને લાયક જ નથી, એવું સરકારી એજન્સીએ કીધું. તો અત્યાર સુધી આ કેમ લોકો આરામમાં હતા? પ્રશાસન છે, તંત્ર છે, જનપ્રતિનિધિ, ચૂંટાયેલા નેતાઓ છે, એને કોઈ ધ્યાન નહીં આપ્યું હોય. તો આ લોકોનું કામ જ એ છે કે આપણા વિસ્તારમાં જે પણ સમસ્યાઓ છે, જે રોડ રસ્તા છે, દવાખાનાઓ છે, નિશાળ છે કે કોઈ પણ સરકારી જગ્યા છે, તો આ જગ્યાએ કોઈ તકલીફ હોય. અત્યારે બીજી એક તકલીફ કહી દઉં તમને. જે દાખલા કઢાવવાના હોય, આધાર કાર્ડ કઢાવવાનું હોય, જે સરકારી કામ છે, આવકના દાખલા, જાતિના દાખલા કઢાવવાના હોય, અથવા આધાર કાર્ડમાં સુધારો કરાવવાનો,
તો દરેક જગ્યાએ લાંબી લાંબી લાઈનો છે. હવે તમે વિચાર કરો, જે આધાર કાર્ડ છે એ સરકારી એજન્સી સિવાય તો બહાર નીકળતું નથી. સરકારી કચેરીમાં જ તમારે ફરજિયાત જવું પડે, પ્રાઇવેટ એજન્સીને તો કામ નથી આપતા પ્રાઇવેટ કોઈને બહાર. તો એ જગ્યાએ લાંબી લાંબી લાઈનો છે. લોકો ખૂબ ફરિયાદો કરે છે, ખૂબ ધક્કા ખાય છે. હવે જે ગામડાથી આવતો માણસ હોય, જે બહુ દૂરથી માણસ આવતો હોય, તો એ માણસ પોતાનો દિવસ પાડીને મજૂરી કરતો માણસ જ્યારે આવે છે, તો એ માણસને એક ધક્કે કામ તો થતું નથી. હવે જે અત્યારની મોંઘવારી છે, ગરીબી છે, તો આ ગરીબી મોંઘવારીમાં આપણે જોઈએ છીએ કે આવા કામ કરવા માટે જો ધક્કા ખાવા પડતા હોય, તો બીજી સુવિધાઓ, તમે મોટી સુવિધાઓની, કે આ પેરિસ બનાવવાની વાતો કરે છે, લંડન બનાવવાની વાતો કરે છે, તો પાયાની સુવિધાઓ જો ન પૂરી પાડી શકતા હોઈએ, તો મોટી મોટી વાતો કરવાનો શું મતલબ છે? એટલે આવી જગ્યાએ આ લોકોએ ફંડ આપીને સુવિધા ઊભી કરવી જોઈએ. સરકારી કચેરીઓમાં લોકોને બેસવાની વ્યવસ્થા નથી હોતી. કોઈ પણ કામ કરાવવા જાય તો વ્યવસ્થિત બેસી પણ નથી શકતા, એટલી વ્યવસ્થા નથી કરી શકતા, અને લાંબી લાંબી લાઈનોમાં ઊભું રહેવું પડે છે. પૂરતી લાઇટ કે પંખાની વ્યવસ્થા નથી હોતી. એવી એવી સરકારી કચેરીઓ છે કે જ્યાં અંદર લાઇટ પંખાની વ્યવસ્થા ન હોય. તો આવું તો આપણે કેવો વિકાસ કરી રહ્યા છીએ કે આપણે પાયાની સુવિધાઓ હજી ઊભી નથી કરી શક્યા. એટલે દરેક જિલ્લામાં આ સમસ્યાઓ છે, અને એ સમસ્યાઓ દૂર કરવા માટે આપણે બધાએ મળીને જ કામ કરવું પડે. અને લોકોએ, હવે હું તો સ્પષ્ટ કહું, લોકોએ જાગૃત થવું પડે. લોકો જ્યારે અવાજ કરવા માંડે, લોકો જ્યારે બોલવા માંડે, ત્યારે આ સમસ્યાઓનું સમાધાન થશે. એટલે આ જે નથી કરતા, નથી જરૂરિયાત એવું નથી, જરૂરિયાત તો છે જ, પણ હવે જ્યારે લોકોને ખબર પડવા મળશે, લોકો જ્યારે બોલવા મળશે, ત્યારે આ લોકોને કામ કરવું જ પડશે. હું એવું સ્પષ્ટ માનું છું. બિલકુલ જનકભાઈ, ખૂબ જ સરસ વાત કરી. છેલ્લો સવાલ અંકિતભાઈ, જ્યારે આ એડીઆરનો રિપોર્ટ સામે આવ્યો છે, આંકડાઓ સામે આવ્યા, તેમાં પણ ક્યાંક ને ક્યાંક સાંસદોની કામગીરીને લઈ સવાલ ઉઠ્યા, અને કોંગ્રેસે ક્યાંક ભાજપ પર આક્ષેપ લગાવ્યા કે વિકાસના નામે માત્ર મત મેળવો છો, વિકાસના કામો થતા નથી. સામે ભાજપ એવો કોંગ્રેસને દાવો કરે છે કે 100% ફંડ વપરાયો છે અને વિકાસના કામો થાય છે. આ માત્ર કોંગ્રેસના આરોપો છે. લાગે છે હવે આવા જે આંકડાઓ, આવા જે રિપોર્ટ સામે આવે, એમાં પણ રાજનીતિ જ થશે. આંકડાની રાજનીતિમાં મેમ એવું છે કે કોઈ બી કોરોના હતો તો કોરોનામાં બી સાચા આંકડા બહાર નથી આવ્યા. તો મૃત્યુના આંકડા જો આ લોકો સાચા બહાર ન આપી શકતા હોય, તો આપણે એવું એક્સપેક્ટ ન કરી શકીએ કે રૂપિયાના જે આંકડા છે સાચા આંકડા આ લોકો બહાર આપે. તો એક સિમ્પલ વસ્તુ છે, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, 2014 સુધી કોંગ્રેસ હતી જ, આપણને ખબર જ છે. કોંગ્રેસની ગવર્મેન્ટ સેન્ટ્રલમાં મેં જોયેલી છે. ગુજરાતમાં મેં કોંગ્રેસની ગવર્મેન્ટ નથી જોયેલી, પણ સેન્ટ્રલમાં મેં જોયેલી છે. તો કોંગ્રેસ એવું ન બોલે તો સારું છે કે તમે પૂરેપૂરું ફંડ યુટિલાઇઝ નથી કર્યું, કાં તો ખોટા આંકડા આપો છો. અને ભાજપ એવું ન કહી શકે કે અમે બધું ફંડ છે યુટિલાઇઝ કરેલું છે, કોંગ્રેસ ખોટું બોલે છે. તમારે આ બંને વચ્ચે એકબીજા ઉપર આક્ષેપ કરવાની જગ્યાએ તમારે બંને પક્ષે હળીમળી અને જનતાના કામોમાં, તમારે જે કહેવાય કે આંકડા સાચા તો નથી જ પહેલી વસ્તુ, તો જનતાના કામો જે છે કરવા પડે. તમે ગ્રાઉન્ડ ઉપર જાઓ, ગ્રાઉન્ડ ઉપર જનતાની હાલત જુઓ કે શું થઈ રહી છે, અને તમારું જે ફંડ છે યુટિલાઇઝ કરો. જનતા બીજું કંઈ માગતી નથી. જનતાને એક સિમ્પલ, તમે સારી શાળા આપી દો, સારા રોડ રસ્તા આપી દો, સારી ગટર આપી દો, બરાબર છે, તો જનતા ખુશ જ છે. આજે તમે બ્રિજ ઉપરથી જતા હોય, હું પોતે બ્રિજ ઉપરથી જતો હોય, તો મારે પહેલા જોવું પડે કે કોંગ્રેસે બનાવેલો છે કે ભાજપે બનાવેલો છે. કેમ કે પુલ તૂટે તો એમ કહેવામાં આવે છે કે આ તો કોંગ્રેસે બનાવ્યો હતો. અરે ભાઈ, કોંગ્રેસે બનાવ્યો બરાબર છે, પણ મેન્ટેન કરવાની જવાબદારી તમારી છે કે નહીં? કાલે ઉઠીને કોંગ્રેસની ગવર્મેન્ટ આવશે તો કોંગ્રેસ એમ કે આ તો ભાજપ પડે બનાવતો, શું તમારે મેન્ટેનન્સ નહીં કરવાનું? તમે જનતાને જવાબદાર નથી. તો જ્યાં સુધી આ વસ્તુ નહીં સમજાય, લોકો વચ્ચે જતા નહીં થાય જનપ્રતિનિધિઓ, ત્યાં સુધી કંઈ જ નથી થવાનું. જનતા જે છે એની એ જ હાલત રહેવાની છે. બાકી જે ફંડ ઉપરથી આવે છે એ ફંડ અનયુટિલાઇઝ છે, તો એ લોકોને બી ખબર છે કે અમે 10 વર્ષ કાં તો 15 વર્ષ છે, પછી અમે લોકો નથી ચૂંટાવાના. તો એ જે ફંડ છે બીજો કોઈ વ્યક્તિ આવીને વાપરવાનો, તો તમે કેમ નથી વાપરતા? આ વસ્તુ છે. એટલે ફંડ જે છે ઉપરથી આવે છે, પૂરેપૂરું યુટિલાઇઝ થવું જોઈએ. હું તો કહું ગમે તેની ગવર્મેન્ટ હોય. એ બાબતે હું અત્યારે સરસ મજાનું ગોપાલભાઈ ઇટાલિયાનું જ એક્ઝામ્પલ આપવા માંગીશ કે હમણાં ચૂંટાયેલા છે, જનતાની વચ્ચે રહે છે, તો ભવિષ્યમાં એવો ટાઈમ દૂર નથી કે જનતા સામે જ વિસાવદર વાળી ન કરે. બરાબર અંકિતભાઈ, જનકભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર, કિંમતી સમય આપી અમારી સાથે ચર્ચામાં જોડાયા. તો સરવાળે વાત એ જ છે કે ફંડ કોઈ પણ હોય, ફંડ રિલીઝ થાય અને ફંડનો ઉપયોગ થાય છે કે નહીં,
અને આપણે જ્યારે આવા આંકડાઓ રિપોર્ટ સામે આવશે ત્યારે આવી ડિબેટ્સ કરી લેશું, પરંતુ એ લોકોને કોઈ જ ફરક નથી પડવાનો. ફરક પડવા માટે આપણે ખુદ જાગૃત થવું પડશે, જનતાએ જાગૃત થવું પડશે. અને ખાસ કરી અંકિતભાઈ જેવા અર્થશાસ્ત્રી અને જનકભાઈ જેવા સામાજિક કાર્યકરો જે જાગૃત નાગરિકો તરીકે કામ કરે છે, એવા લોકો આરટીઆઈ કરી અને ભ્રષ્ટાચાર ખુલ્લો પાડતા હોય છે, એમના કામો નથી થયા એવી વાત સામે લાવતા હોય છે. તો આવું દરેક વ્યક્તિએ કરવું પડશે, દરેક જનતાએ, કારણ કે પોતાને જો પાયાની સુવિધા જોઈએ છે તો પાયાની સુવિધા માટેની લડત આપણે ખુદ લડવી પડશે, કારણ કે આપણે ટેક્સ પે કરીએ છીએ, એટલે આ સુવિધાના આપણે હકદાર છીએ. ડિબેટમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું, પરંતુ આજની આ ચર્ચા, આજની આ ડિબેટ આપને પસંદ આવી હોય તો વિડીયો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં, અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી. નમસ્કાર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં, અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.